હવે દરેક વ્યક્તિનો અહીંયા ધ્યાન. નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કમ્પ્લીટ કર્યા હતા. ધેટ ઇઝ મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ. યુનિટ 4 માં આપણે અલગ અલગ પ્રકારના ડોક્ટ્રાઇન નિયમો શીખવાના છે. એ ડોક્ટ્રાઇનની અંદર પહેલો ડોક્ટ્રાઇન જે છે એનું હેડિંગ છે ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયર્સ. ચાલો ધ્યાનથી પોઈન્ટને સમજજો. હવે તમને છેલ્લી વાર ક્લાસમાંથી નહીં, કાયમ માટે કાઢી નાખીશ. સમજાણો? બીજી વાર આવ્યા હતા, હજી ત્રીજી વાર આવવાનું છે. હા આવવાનું છે. ચાલો ભણવું હોય બેસે. ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયર્સ એટલે શું જોઈએ અને સમજીએ. સૌથી પહેલા બે શબ્દ છે. એક છે અલ્ટ્રા અને બીજો એક શબ્દ છે વાયર્સ. અલ્ટ્રા નો મીનિંગ થાય બિયોન્ડ અથવા તો ઇન એક્સેસ ઓફ, અને વાયર્સ નો મીનિંગ થાય પાવર. જો કંપની પોતાના પાવરની બહારનું કોઈ કામ કરે છે તો એવા એક્ટ કે એવા ટ્રાન્ઝેક્શનને આપણે શું નામ આપીશું? અલ્ટ્રા વાયર્સ એક્ટ નામ આપીશું. પહેલા એ લખું છું, પછી આગળનો સેકન્ડ પોઈન્ટ, પછી આપણે આગળ બીજી ડિસ્કશન કરીશું. એટલે કે એન એક્ટ ઓર ટ્રાન્ઝેક્શન, એવું એક્ટ કે એવું ટ્રાન્ઝેક્શન, એવું કાર્ય which is beyond the power of company. એવું કોઈ પણ કાર્ય કે એવું કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે કંપનીના પાવરની બહાર હોય is called ultra wires act or transaction is called ultra wires act or transaction. તો આવા એક્ટ કે આવા ટ્રાન્ઝેક્શન ને આપણે શું નામ આપીશું? અલ્ટ્રા વાયર્સ એક્ટ કે અલ્ટ્રા વાયર્સ ટ્રાન્ઝેક્શન નામ આપીશું. દરેકને સમજાય છે પોઈન્ટ? હવે એક બીજો ક્વેશ્ચન ઊભો થાય આ બે સેન્ટેન્સના આધારે. સર, કયા કામને કંપનીના પાવરની બહારનું કામ કહેવાય? તો આપણે ગઈકાલે મેમોરેન્ડમમાં ઓલરેડી જોઈ ગયા. કંપનીના ઓબ્જેક્ટ ક્લોઝની બહારનું જે કામ હોય એને આપણે શું નામ આપ્યું હતું? સોરી, એને આપણે એવું કીધું હતું કે કંપનીના પાવરમાં કામ છે નહીં. આપણે એવું લખ્યું હતું, ખ્યાલ છે ને? કંપની ખાલી એવા જ કામ કરી શકે જે એના ઓબ્જેક્ટ ક્લોઝમાં હોય. તો અહીંયા એક પોઈન્ટ લખું છું, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પોઈન્ટ નંબર 3. એન એક્ટ ઓર ટ્રાન્ઝેક્શન એટલે કે કોઈ કાર્ય, એન એક્ટ ઓર ટ્રાન્ઝેક્શન ઇઝ અલ્ટ્રા વાયર્સ. કોઈ કાર્ય અલ્ટ્રા વાયર્સ છે એવું માની લઈશું. ક્યારે? ક્યારે? બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. if it is not permitted under the Companies Act 2013. જો
એવું કોઈ કાર્ય જેની પરમિશન નથી આપવામાં આવી. શેમાં નથી આપવામાં આવી? કંપનીઝ એક્ટ 2013 માં. કે ભાઈ કેમ કંપનીઝ એક્ટ 2013 માં એવું કહી દીધું ભાઈ આવું કામ નહીં કરવાનું. તો એવું કામ જો થાય જેની કંપનીઝ એક્ટમાં ના પાડી છે તો એ કામને શું માની લેવામાં આવશે? અલ્ટ્રા વાયરસ એક્ટ. જેમ કે કંપનીઝ એક્ટ નો સેક્શન 3 એવું કહે છે કંપની મે બી ફોર્મડ ફોર લીગલ પર્પસ. કંપની ખાલી લીગલ પર્પસ માટે જ કામ કરી શકે. એનો બીજો મીનિંગ શું થાય? ઇનલીગલ પર્પસ કંપની નો હોઈ શકે નહીં. તો કંપનીઝ એક્ટ ઇનડાયરેક્ટલી ના પાડી દીધી. શેની ના પાડી દીધી? ઇનલીગલ કામ કરવાના નહીં. તો જો કંપની કોઈ ઇનલીગલ કામ કરે છે તો એની પરમિશન શેમાં નહોતી? કંપનીઝ એક્ટમાં નહોતી. એટલા માટે એ કામ કેવું થઈ ગયું? અલ્ટ્રા વાયરસ થઈ ગયું. પહેલો પોઈન્ટ ક્લિયર છે. સેકન્ડ પોઈન્ટ, if it is outside the scope of object clause of memorandum of company. જો તમે એવું કોઈ કામ કરો છો જે આઉટ ઓફ ધ સ્કોપ, કોના સ્કોપની બહાર છે? ઓબ્જેક્ટ ક્લોઝના. જેમ કે મેં ગઈકાલે જે એક્ઝામ્પલ આપ્યું હતું, તમે માની લો ઓબ્જેક્ટ ક્લોઝમાં એવું લખ્યું છે કે અમે એજ્યુકેશન પર્પઝ માટે કંપની બનાવી છે, અમે લોકોને એજ્યુકેશન આપીશું. અને પછી તમે એવું ઈચ્છો છો કે હવે કોઈ પ્રોડક્ટ બનાવીને વેચવાનું શરૂ કરીએ, તો એ થઈ શકે નહીં. કેમ? કારણ કે શેમાં પરમિશન નથી? ઓબ્જેક્ટ ક્લોઝમાં નથી. તો ઓબ્જેક્ટ ક્લોઝની બહારનું કોઈ કામ હોય એ કામ પણ શું કહેવાશે? અલ્ટ્રા વાયરસ એક્ટ કહેવાશે. અને પોઈન્ટ નંબર 3, if it is not ancillary or incidental for the attainment of object of company. પહેલા પોઈન્ટ એક્સપ્લેન કરું છું, પછી સમજાવીશ. બહુ ઇઝીલી સમજાઈ જશે, ડોન્ટ વરી. જો માની લો કંપનીએ પોતાના ઓબ્જેક્ટ ક્લોઝમાં એવું લખ્યું છે ભાઈ અમે એજ્યુકેશન પર્પસ માટે કંપની બનાવી રહી છે. હવે કંપનીએ બેન્ચીસ ખરીદી. શું પરચેસ કર્યું? બેન્ચીસ. ઓબ્જેક્ટ ક્લોઝને બહુ ધ્યાનથી એક વર્ડ્સ 10 વાર વાંચી લીધું, આખું ઓબ્જેક્ટ ક્લોઝ. પણ એમાં કોઈ જગ્યાએ એવું નહોતું લખ્યું કે કંપની બેન્ચીસ ખરીદી શકશે. બોલો, કંપનીના એક્ટને અલ્ટ્રા વાયરસ માનીશું કે નહીં માનીએ? કેમ? ભલે ઓબ્જેક્ટ ક્લોઝમાં નથી લખ્યું, પણ શું કંપનીના મેઇન પર્પઝને ફૂલફિલ કરવો હોય, જો કંપનીના મેઇન પર્પઝને મેળવવો હોય, અટેનમેન્ટ એટલે મેળવવું, તો શેની જરૂર પડશે? બેન્ચીસ ખરીદવી પડશે. તો આ પોઈન્ટ એ જ કે છે ભલે ઓબ્જેક્ટ ક્લોઝમાં કોઈ કામ નથી લખેલું, પણ તમારા મેઇન ઓબ્જેક્ટને મેળવવા માટે તમારે કંઈ કામ કરવું પડતું હોય તો એવું કામ થઈ શકે. જેમ કે એજ્યુકેશન પર્પસ માટે કંપની બનાવી છે તો કંપનીએ બેન્ચીસ ખરીદવી પડશે, બુક્સ પરચેસ કરવી પડશે, અધર મટીરિયલ્સ બધું છે ખરીદવું પડશે, પરચેસ કરવું પડશે. ખ્યાલ આવે છે ને? તો આ બધી વસ્તુ ભલે ઓબ્જેક્ટ ક્લોઝમાં નથી લખી, પણ આપણે શા માટે કરીએ છીએ? આપણા મેઇન ઓબ્જેક્ટને મેળવવા માટે. તો એવા કામ થઈ શકે. જો શું લખ્યું છે? if it is not ancillary or incidental, જો એ જરૂરી ન હોય. શેના માટે જરૂરી ન હોય? for the attainment of the object of company. કંપનીના ઓબ્જેક્ટને મેળવવા માટે કોઈ કામ જરૂરી ન હોય અને એવું કોઈ કામ તમે કરો છો તો એ કામ શું કહેવાશે?
અલ્ટ્રા વાયર્સ એક્ટ કહેવાશે. ત્રણે ત્રણ પોઈન્ટ દરેકને સમજાય? બોલો યસ ઓર નો? હવે પોઈન્ટ નંબર 4, ઇફેક્ટ ઓફ અલ્ટ્રા વાયર્સ એક્ટ. અલ્ટ્રા વાયર્સ એક્ટ ની ઇફેક્ટ શું આવે છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અલ્ટ્રા વાયર્સ એક્ટ ની પહેલી ઇફેક્ટ આવે છે, પોઈન્ટ લખો છો, the act or transaction is altogether void. યાદ રાખજો, અલ્ટ્રા વાયર્સ એક્ટ જે છે એ altogether void, પૂરેપૂરું શું માની લેવામાં આવશે? void માની લેવામાં આવશે. તો માની લો એજ્યુકેશન માટે કંપની બની હતી, એને કોઈ વસ્તુ બનાવવા માટે કોઈ કોન્ટ્રાક્ટ કરી પણ લીધો, તો એ કોન્ટ્રાક્ટ શું થઈ જશે? void. સમજાય છે ને? એટલે કંપનીની એમાં કોઈ જવાબદારી થશે નહીં. અને void ટ્રાન્ઝેક્શન ની ખાસિયત શું હોય? It is without any legal effect. ખ્યાલ છે ને? આપણે કોન્ટ્રાક્ટ એક્ટમાં શીખી ગયા છીએ, void ટ્રાન્ઝેક્શન હંમેશા કેવા હોય? એની કોઈ લીગલ ઇફેક્ટ આવે નહીં. તો અલ્ટ્રા વાયર્સ એક્ટ ની પહેલી ઇફેક્ટ શું આવી? કોન્ટ્રાક્ટ કે ટ્રાન્ઝેક્શન શું થઈ જશે? altogether void. ખરેખર પહેલા પોઈન્ટ નું જ એક્સટેન્શન છે, પોઈન્ટ નંબર 2 લખો છો. પોઈન્ટ નંબર બી, it cannot be ratified. રેટિફાઈડ એટલે સુધારા વધારા કરવા. માની લો હમણાં આપણે કયું એક્ઝામ્પલ લીધું? એજ્યુકેશન પર્પઝ વાળી કંપની શું કરવા માંગતી હતી? મેન્યુફેક્ચરિંગ કરવા માંગતી હતી, પ્રોડક્શન કરવા માંગતી હતી. એને પ્રોડક્શન માટે કોન્ટ્રાક્ટ કરી લીધા 5-10, મશીન લાવવાનો ઓર્ડર આપી દીધો, લેન્ડ લીઝ ઉપર રાખી લીધી, એમ્પ્લોયી હાયર કરવા માટે એજન્સી રોકી લીધી. બહુ સારો એવો ખર્ચો થઈ ગયો. હવે ખબર પડી, શું ખબર પડી? કે ભાઈ તમારા બધા ટ્રાન્ઝેક્શન તો void છે. કંપની ટેન્શનમાં હવે કરવું શું? કંપનીએ વિચાર્યું પહેલા એક કામ કરીએ, ઓબ્જેક્ટ ક્લોઝમાં આપણે એક શરત ઉમેરી દઈએ, નવો ઓબ્જેક્ટ ઉમેરી દઈએ. કયો ઓબ્જેક્ટ ઉમેરી દઈએ? કે ભાઈ કંપની હવે મેન્યુફેક્ચરિંગ કરશે, એજ્યુકેશન પર્પઝ માટે પણ કામ કરશે અને મેન્યુફેક્ચરિંગ પણ કરશે. બોલો કંપનીએ શું પ્રયત્ન કર્યો? શું ટ્રાય કરી? પોતાના void ટ્રાન્ઝેક્શનને વેલિડ બનાવવાની એ ટ્રાય કરીને. પણ ક્યારેય પણ void ટ્રાન્ઝેક્શન ક્યારેય રેટિફાઈડ થઈ શકે નહીં. આપણે કોન્ટ્રાક્ટ એક્ટમાં પણ જોયું તો ખ્યાલ છે ને, નો રેટિફિકેશન ઓફ void ટ્રાન્ઝેક્શન. તો અહીંયા પણ એ જ છે, it cannot be ratified. એટલે રેટિફાઈડ નહીં કરી શકાય. શા માટે રેટિફાઈડ નહીં કરી શકાય? as it is altogether void. કારણ કે પૂરેપૂરું શું છે? void છે. અને જે વસ્તુ પૂરેપૂરી void હોય એમાં ક્યારે શું કરવું પોસિબલ નથી? રેટિફિકેશન કરવું, સુધારા વધારા કરવા પોસિબલ નથી. દરેકને ખ્યાલ આવે? ત્યારબાદ પોઈન્ટ નંબર સી, liability of એ જ પોઈન્ટ લખો છો થોડોક અલગ રીતે. if funds of company are misapplied. પહેલા misapplied શબ્દનો મીનિંગ સમજાવી દો. ખોટી જગ્યાએ ઉપયોગ થવો. જો કંપનીના ફંડનો, જો કંપનીના રૂપિયાનો ખોટી જગ્યા પર યુઝ થઈ રહ્યો છે તો શું થશે? તો
directors are personally liable for it. આપણે ઓલરેડી શીખી ગયા હતા, યાદ છે ને? ખરેખર કોર્પોરેટ વેલ્થ ડાયરેક્ટરને પ્રોટેક્ટ કરતી હતી કે ભાઈ કામ કંપનીનું કરો છો તો તમારી કોઈ પર્સનલ લાયબિલિટી નથી, પણ ક્યારે ઓબ્જેક્ટ ક્લોઝ પ્રમાણે કામ કરતા હોય તો જો તમે કંપનીના રૂપિયાને મિસ એપ્લાઇડ કરો છો, ખોટી જગ્યાએ વાપરો છો, તો આ રૂપિયા માટે ડાયરેક્ટર પર્સનલી લાયેબલ રહેશે. એટલે કંપનીને માની લો 5 લાખનું નુકસાન ગયું તો ડાયરેક્ટરે પર્સનલી એ નુકસાન ભરવું પડશે. દરેકને સમજાય છે? એના પછીનો પોઈન્ટ નંબર ડી. member may obtain injunction order from court to restrain the company from rendering ultra vires act. આ પોઈન્ટને લોજિકલી સમજાવું છું, ત્યાંથી સમજજો. However, ઘણી બધી વાર આપણે ડિસ્કશન કરી છે કે કંપની એક બિઝનેસનું એવું ફોર્મેટ છે, કંપની એક બિઝનેસનું એવું ફોર્મ છે જ્યાં ઓનરશિપ અલગ છે અને મેનેજમેન્ટ અલગ છે. ઓનરશિપ છે કંપનીના મેમ્બર પાસે અને કંપનીનું મેનેજમેન્ટ છે બોર્ડ ઓફ ડિરેક્ટર પાસે. આ સેન્ટેન્સ બધાને ખ્યાલ આવ્યો? કંપનીમાં માલિકી અલગ વ્યક્તિ પાસે હોય અને કંપનીનું મેનેજમેન્ટ અલગ વ્યક્તિ પાસે હોય. એક પ્રોપ્રાઇટરશિપ હોય. આપણા સોસાયટી નાકા પર કોઈ દુકાન ચાલતી હોય, છગનભાઈ ચલાવતા હોય. છગનભાઈ ભલે ત્યાં હાજર નથી રહેતા, એમણે એક મેનેજર રાખ્યો છે, 2 એમ્પ્લોયી રાખ્યા છે, તો છગનભાઈ જે ઇન્સ્ટ્રક્શન આપશે એ ઇન્સ્ટ્રક્શન એ મેનેજર અને 2 એમ્પ્લોયીએ પાલન કરવી પડશે. નહીં કરે તો છગનભાઈ કાઢી નાખશે, કાલથી ના આવતો. સમજાય છે ને? તો પ્રોપ્રાઇટરશિપમાં શું થયું? માલિકે સૂચના આપી, એ કોણે સાંભળી? મેનેજર કે એમ્પ્લોયીએ સાંભળી. કંપનીમાં એવું ના હોય. માની લો તમે કોઈ કંપનીના 90% માલિક છો અને તમે કંપનીમાં ડાયરેક્ટરને જઈને એમ કહો આમ નહીં આમ કામ કરવાનું, તો તમારું નહીં સાંભળે. હા, પ્રેક્ટિકલ પોઈન્ટ એ છે કે તમારી પાસે 90% શેર હોય તો તમે કંપનીના ડાયરેક્ટર ઓલરેડી હો. પણ આ તો આપણે હાઇપોથેટિકલ સિચ્યુએશન અઝ્યુમ કરીએ કે ભાઈ તમે એટલા બધા બિઝી છો કે તમે કંપનીના ડાયરેક્ટર નથી. બિઝીમાં કંઈ કામ તો બીજું છે નહીં, પણ માની લઈએ આપણે એટલા બધા બિઝી છીએ કે આપણી પાસે 90% શેર હોલ્ડિંગ છે પણ આપણે કંપનીમાં ડાયરેક્ટર નથી. તો ડાયરેક્ટરને આપણે કઈ સૂચના આપીએ તો ડાયરેક્ટર શું કહેશે? ઘરે જાઓ. ભલે તમે માલિક છો, 90% માલિક છો, જનરલ મીટિંગમાં તમે મને ડાયરેક્ટર તરીકે કાઢી નાખશો એ અલગ વાત છે, પણ આજની દિવસે તો હું તમારી વાત સાંભળવાનો નથી. અને મેઇન ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એ છે આપણે કઈ કરી શકીએ નહીં. એ ડાયરેક્ટર રાઈટ છે. સમજાય છે? આ વ્યક્તિ દૂરથી ઉભો રહીને જોઈ રહ્યો છે મેમ્બર કે ડાયરેક્ટર કઈ ખોટું કરે છે, પણ રોકવા ગયો તો મેં કીધું એમ કાઢી નાખ્યો. હવે આ મેમ્બર ક્યાં જશે? કોર્ટ પાસે જશે. કોર્ટને કહેશે કે તમે કંપનીને રોકો, તમે ડાયરેક્ટરને રોકો. શું કરવાથી રોકો? અલ્ટ્રા વાયર્સ એક્ટ કરવાથી. કોન્ટ્રાક્ટ એક્ટમાં આપણે એક શબ્દ જોયો તો યાદ હોય તો ઇન્જન્ક્શન ઓર્ડર. સિંગિંગ વાળો એક્ઝામ્પલ લીધો તો
ઇન્જંક્શન ઓર્ડર એટલે શું? કોઈને રોકવાનો ઓર્ડર. તો અહીંયા એક લખ્યું છે, મેમ્બર મે ઓબ્ટેન ઇન્જંક્શન ઓર્ડર ફ્રોમ કોર્ટ. મેમ્બર કોર્ટ પાસેથી ઇન્જંક્શન ઓર્ડર લઈ આવશે. શેનો ઇન્જંક્શન ઓર્ડર? ટુ રિસ્ટ્રેઇન ધ કંપની, કંપનીને રોકવાની. શું કરવાથી રોકવાની? ફ્રોમ રેન્ડરિંગ અલ્ટ્રા વાયર્સ એક્ટ. દરેકને સમજાય છે પોઈન્ટ? ત્યારબાદ પોઈન્ટ નંબર 2, if company obtain any property, if company obtain any property under Ultra Wires Act, under Ultra Wires Act, मैं थोड़ी વાર પહેલા એક્ઝામ્પલ આપ્યું તે પ્રમાણે એજ્યુકેશન પર્પઝની કંપની હતી, મેન્યુફેક્ચરિંગ શરૂ કરવું હતું, એક મશીનનો ઓર્ડર એને આપ્યો હતો, મશીન આવી પણ ગયું. કંપની ઓબ્ટેન પ્રોપર્ટી અંડર અલ્ટ્રા વાયર્સ એક્ટ. કંપનીને કોઈ પ્રોપર્ટી મળી ગઈ અલ્ટ્રા વાયર્સ એક્ટમાં, તો હવે શું? તો હવે પોઈન્ટ એવું કહે છે કે કંપની મે હોલ્ડ ધેટ પ્રોપર્ટી against the damages incurred to company. શું કહે છે? આ ટ્રાન્ઝેક્શનમાં કંપનીને જે ડેમેજીસ થયા છે, જે નુકસાન થયું છે, કારણ કે એક તો અલ્ટ્રા વાયર છે એટલે મશીન તો પાછું આપી દેવાનું છે, કોન્ટ્રાક્ટ તો કેન્સલ જ થશે ને. અહીંયા આપણે લખ્યું છે ટ્રાન્ઝેક્શન તો શું છે? વોઇડ, એટલે મશીન તો પાછું જ જવાનું છે. પણ આ આખા ટ્રાન્ઝેક્શનમાં કંપનીને જે નુકસાન થયું, ટ્રાન્સપોર્ટેશનનું નુકસાન માની લો એને 1 લાખ રૂપિયાનો થયો, તો કંપની આ પ્રોપર્ટી 1 લાખ રૂપિયા પૂરતી પોતાની પાસે રાખી શકે. એટલે કે સામેવાળી વ્યક્તિ પાસેથી શું કરી શકે? 1 લાખ રૂપિયા રિકવર કરી શકે. સમજાય છે? ભલે અલ્ટ્રા વાયર્સ એક્ટ છે તો પણ. એના પછીનો એક પોઈન્ટ છે, પોઈન્ટ નંબર 5, એન એક્ટ એવું કોઈ કાર્ય જે અલ્ટ્રા વાયર્સ ટુ ડાયરેક્ટર ઓર આર્ટિકલ. જો કેવું કોઈ કાર્ય છે જે અલ્ટ્રા વાયર્સ એક્ટ છે, પણ કેવું અલ્ટ્રા વાયર્સ છે? અલ્ટ્રા વાયર્સ ટુ ડાયરેક્ટર ઓર આર્ટિકલ. એટલે શું કહેવા માંગો છો? પોઈન્ટ લખો છો. It means an act એવું કાર્ય, it means an act outside the authority of director or article. એટલે કે એવું કોઈ કાર્ય જે ઓબ્જેક્ટ ક્લોઝ ની બહારનું નથી, ઓબ્જેક્ટ ક્લોઝ પ્રમાણે થઈ શકે એમ હતું, પણ ડાયરેક્ટર કે આર્ટિકલમાં જે નિયમો હતા, જે ઓથોરિટી હતી, એના બહારનું કામ. સર સમજાયું ને? એક્ઝામ્પલ આપીને સમજાવો. કંપનીના આર્ટિકલમાં એવું લખેલું છે, શું લખેલું છે? એવું લખેલું છે કે કંપનીના ડાયરેક્ટર 5 લાખ સુધીની લોન લઈ શકશે.
શું લખ્યું છે કંપનીના આર્ટિકલમાં? કંપનીના ડાયરેક્ટર 5 લાખ સુધીની લોન લઈ શકશે. હવે જો ડાયરેક્ટરે 7 લાખની લોન લઈ લીધી તો શું આ ડાયરેક્ટરની ઓથોરિટી બહારનું કામ હતું? યસ. તો આવા કામને આપણે શું નામ આપીશું? એન એક્ટ અલ્ટ્રા વાયર્સ ટુ ડાયરેક્ટર ઓર આર્ટિકલ. દરેકને કન્સેપ્ટ ક્લિયર થયો? આ એક્ટ વોઇડ કહેવાય કે વેલિડ કહેવાય? પોઈન્ટ લખું છું. નોટ altogether void. void છે પણ altogether void નથી, એટલે પૂરેપૂરા void નથી. સર એક્ઝેક્ટલી કેવા શું માંગો છો? it can be ratified by company. એટલે કે આ ટ્રાન્ઝેક્શન ને કંપની દ્વારા શું કરી શકાય? રેટિફાઈડ કરી શકાય. એટલે તકલીફ ક્યાં પડી હતી? ભાઈ આર્ટિકલમાં એવું લખ્યું હતું કે ડાયરેક્ટર 5 લાખ સુધીની લોન લઈ શકશે. તો હવે કંપનીના મેમ્બર મળશે અને બે વસ્તુ કરશે. એક તો આર્ટિકલમાં લખશે કે ભાઈ 7 લાખ સુધીની લોન હવે લઈ શકશે. સર ઓલરેડી લેવાઈ ગયું હશે તો ડાયરેક્ટર કંપનીના મેમ્બર એવું કહેશે મીટિંગમાં કે ભાઈ આ ડાયરેક્ટરે ખરેખર તો અલ્ટ્રા વાયર્સ ટુ ડાયરેક્ટર કે આર્ટિકલ કામ કર્યું હતું, પણ અમે આ કામને મંજૂર કરીએ છીએ કારણ કે કંપનીને રૂપિયાની જરૂર હતી. તો આ ટ્રાન્ઝેક્શન શું થઈ ગયું કહેવાય? રેટિફાઈડ થઈ ગયું કહેવાય. ક્લિયર પોઈન્ટ છે? આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ તરફ. આપણા 3 માંથી એક ડોક્ટ્રાઇન, એક નિયમ આપણે કમ્પ્લીટ કર્યો. બીજો નિયમ છે ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ. ચાલો, ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ નો પોઈન્ટ શું કહે છે જોઈએ અને સમજીએ. પોઈન્ટ નંબર 1 લખું છું. આમાં બે પોઈન્ટ છે, બંને પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો પોઈન્ટ, ધીસ ડોક્ટ્રાઇન, આ નિયમ operates in favor of company અને operates in against of outsider. જો આ નિયમ શું કહેવા માંગે છે હજી આપણને નથી ખબર, કારણ કે હજી આપણે એક્સપ્લેન નથી કર્યું. પણ અહીંયા સુધી જે લખ્યું છે એના આધારે આપણને એવી ખબર પડી કે આ નિયમ ઓપરેટ કામ કરે છે કંપનીના ફેવરમાં અને આ નિયમ કામ કરે છે અગેન્સ્ટ ધ આઉટસાઇડર. સમજાય છે? એક્સ લિમિટેડ અને મિસ્ટર શ્યામ વચ્ચે કોન્ટ્રાક્ટ થયો. કોની વચ્ચે? એક્સ લિમિટેડ અને મિસ્ટર શ્યામ વચ્ચે. તો મેં હમણાં થોડીક વાર પહેલા કીધું એમાં નિયમ શું છે હમણાં જોઈએ અહીંયા. પણ ભલે નિયમ શું છે આપણને નથી ખબર, પણ જો આ કેસમાં ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ આવશે તો ફાયદો કોને થશે? કંપનીના ફેવરમાં ડિસિઝન આવશે. અને કોના અગેન્સ્ટમાં ડિસિઝન આવશે? મિસ્ટર શ્યામના અગેન્સ્ટમાં. ખ્યાલ આવે છે દરેક? આ નિયમ કોના ફેવરમાં કામ કરે છે? કંપનીના ફેવરમાં. કોના અગેન્સ્ટમાં કામ કરે છે? આઉટસાઇડર ડીલિંગ વિથ ધ કંપની. આખો શબ્દ એ છે, આઉટસાઇડર ડીલિંગ વિથ ધ કંપની. હવે આપણે મેઇન પોઈન્ટ પર જઈએ. એક્ઝેક્ટલી આ ડોક્ટ્રાઇન શું કહેવા માંગે છે? પોઈન્ટ લખું છું.
once memorandum and article registered, એકવાર મેમોરેન્ડમ ને આર્ટિકલ નું રજિસ્ટ્રેશન થઈ જાય, it becomes public document. It becomes public document. સમજાય છે પોઈન્ટ? સેન્ટેન્સ ધીમે ધીમે આપણે પોઈન્ટ તરફ જઈશું, આપણે પાર્ટમાં સમજીએ. એકવાર મેમોરેન્ડમ ને આર્ટિકલ નું રજિસ્ટ્રેશન થઈ જાય તો આ બંને ડોક્યુમેન્ટ કેવા બની જાય છે? પબ્લિક ડોક્યુમેન્ટ બની જાય. પબ્લિક ડોક્યુમેન્ટ એટલે શું? કોઈ પણ વ્યક્તિએ ડોક્યુમેન્ટ ચેક કરી શકે. ભલે તમે કંપનીના મેમ્બર નથી, ભલે તમે કંપનીના ડાયરેક્ટર નથી, ભલે તમે કંપની સાથે કોઈ રીતે નથી જોડાયેલા, તો પણ તમારે જો આર્ટિકલ ને મેમોરેન્ડમ જોવું હોય તો તમે જોઈ શકો. આ સેન્ટેન્સ નો મીનિંગ એવો છે. દરેકને આ સેન્ટેન્સ સમજાય? આ સેન્ટેન્સ ના કારણે so it is expected that, આ સેન્ટેન્સ ના કારણે એવી એક્સપેક્ટેશન રાખવામાં આવે છે કે person dealing with company, જે વ્યક્તિ કંપની સાથે ડીલ કરી રહ્યો છે, must read and understand provisions of memorandum and article. સમજાય છે? જો કદાચ પ્રાઇવેટ ડોક્યુમેન્ટ હોત તો શું આપણે આઉટસાઇડર પાસેથી એવી એક્સપેક્ટેશન રાખી શકીએ કે એને મેમોરેન્ડમ ને આર્ટિકલ વાંચ્યા હોય? નહીં. કારણ કે વાંચવા તો હોય, બિચારો વાંચે ક્યાં? સમજાય છે ને? પ્રાઇવેટ ડોક્યુમેન્ટ હોય. પણ અહીંયા એવું કેસ નથી. શા માટે? કારણ કે એકવાર મેમોરેન્ડમ ને આર્ટિકલ નું રજિસ્ટ્રેશન થાય તો એ શું બની જાય છે? પબ્લિક ડોક્યુમેન્ટ બની જાય. અને એટલા માટે જે પણ વ્યક્તિ કંપની સાથે ડીલ કરે છે એની પાસેથી એવી એક્સપેક્ટેશન રાખવામાં આવે છે કે એને શું કરેલું હોય? મેમોરેન્ડમ અને આર્ટિકલના પ્રોવિઝન રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ કર્યા હોય. એન્ડ બીકોઝ ઓફ પોઈન્ટ નંબર 2, if any of provisions of memorandum or article is not complied with in a contract, અને એના કારણે જો કોન્ટ્રાક્ટમાં શું નથી થઈ રહ્યો? મેમોરેન્ડમ કે આર્ટિકલના નિયમોનું પાલન થઈ રહ્યું નથી, તો પછી આના માટે outsider is responsible and company is not liable for it. અને આ પ્રોવિઝન નું પાલન નહીં થવા પાછળ કોણ જવાબદાર નથી? કંપની જવાબદાર નથી. કોણ જવાબદાર છે? આઉટસાઇડર ડીલિંગ વિથ ધ કંપની લાયબલ. આ ત્રણે ત્રણ પોઈન્ટ સમજાયા? બોલો યસ સર. જો એક સિમ્પલ પોઈન્ટ છે, કન્સ્ટ્રક્ટિવ નોટિસ રિલેટેડ ગમે તે ક્વેશ્ચન પૂછાય, કન્ટેન્ટ જ એટલું છે, આ 4 પોઈન્ટ જ લખવાના છે, બીજું કઈ છે જ નહીં. સમજાય છે ને? પહેલો પોઈન્ટ શું લખવાનો? આ ડોક્ટ્રાઇન કંપનીના ફેવરમાં કામ કરે છે, આઉટસાઇડરના અગેન્સ્ટમાં. એકવાર મેમોરેન્ડમ ને આર્ટિકલનું રજિસ્ટ્રેશન થાય એ પબ્લિક ડોક્યુમેન્ટ બની છે.
આના કારણે દરેક વ્યક્તિ જે કંપની સાથે ડીલિંગ કરે છે એની પાસેથી શું એક્સપેક્ટેશન રાખવામાં આવે છે કે મેમોરેન્ડમ ના આર્ટિકલના પ્રોવિઝન રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ કરી આપે. અને આના કારણે જો કોઈ કોન્ટ્રાક્ટમાં શું નથી થતું, મેમોરેન્ડમ કે આર્ટિકલના પ્રોવિઝનનું કમ્પ્લાયન્સ નથી થતું, તેના માટે આઉટસાઇડરને રિસ્પોન્સિબલ માનવામાં આવશે, કંપનીને રિસ્પોન્સિબલ માનવામાં આવશે. થઈ ગયો આ પોઈન્ટ. ફાયદો કોને થયો, નુકસાન કોને ગયું, આઉટસાઇડર. એક એક્ઝામ્પલ જોઈએ. એક કંપની છે એક્સ લિમિટેડ. બહુ ધ્યાનથી સમજજો. એક્સ લિમિટેડે શું કર્યું, એસબીઆઈ પાસેથી લોન લીધી છે. ₹10 કરોડ લોન લીધી. બદલામાં કંપનીએ પોતાની એક પ્રોપર્ટી, પોતાની એક લેન્ડ મોર્ગેજ મૂકી છે, ગીરવે મૂકી છે. અહીંયા સુધીનો એક્ઝામ્પલ બધાને સમજાય કે આપણે લોન લઈએ અને જો એ મોર્ગેજ લોન હોય તો આપણે કઈ ગીરવે મૂકવું પડે. જે ડોક્યુમેન્ટના આધારે મોર્ગેજ થાય એ ડોક્યુમેન્ટ્સને કહેવાય મોર્ગેજ ડીડ. એ ડોક્યુમેન્ટ્સને શું કહેવાશે, મોર્ગેજ ડીડ. અગેન બધાને ખ્યાલ આવ્યા બંને પોઈન્ટ. પોઈન્ટ નંબર 3, કંપનીના આર્ટિકલમાં એવું લખેલું હતું કે કંપનીના કોઈ પણ ડોક્યુમેન્ટ ઉપર કોની સાઇન હોવી જોઈએ, 3 વ્યક્તિની સાઇન હોવી જોઈએ. એમડી, સેક્રેટરી અને કંપનીના વર્કિંગ ડાયરેક્ટર. આ થયો આપણા માટે પોઈન્ટ નંબર 3. આવો ક્યાં લખેલું છે, કંપનીના આર્ટિકલમાં લખ્યું છે કે ભાઈ કંપનીના કોઈ પણ લીગલ ડોક્યુમેન્ટ્સ હોય એના ઉપર કંપનીના મેનેજિંગ ડિરેક્ટરની સાઇન હોવી જોઈએ, કંપનીના સેક્રેટરીની સાઇન હોવી જોઈએ અને કંપનીના વર્કિંગ ડાયરેક્ટરની સાઇન હોવી જોઈએ. હવે થયું શું, આ મોર્ગેજ ડીડ ઉપર કોની સાઇન હતી? આ મોર્ગેજ ડીડ ઉપર સાઇન કરી હતી ખાલી કંપનીના એમડી અને સેક્રેટરી. કોની સાઇન નહોતી? કંપનીના વર્કિંગ ડાયરેક્ટરની સાઇન હતી નહીં. આપણા માટે પોઈન્ટ નંબર 4. 4 પોઈન્ટ બધાને ખ્યાલ આવ્યા. લોન લીધી, લેન્ડ મોર્ગેજ કરી, બંને વચ્ચે મોર્ગેજ ડીડ બની, કંપનીના આર્ટિકલમાં લખ્યું હતું કે 3 વ્યક્તિની સાઇન હોવી જોઈએ. મોર્ગેજ ડીડમાં સાઇન હતી 2 વ્યક્તિની. હવે શું થયું, કંપની લોન રીપે કરવામાં ફેલ જાય છે. પોઈન્ટ નંબર 5. એસબીઆઈ ને તેમ હતું કોઈ ટેન્શન છે નહીં. કેમ ટેન્શન નથી? લેન્ડ મોર્ગેજ મૂકી છે, લેન્ડ વેચી દઈશું, 10 કરોડ લઈ લઈશું. અહીંયા તકલીફ ઊભી થઈ. કંપનીએ કોર્ટમાં એવી દલીલ કરી કે ભાઈ આ મોર્ગેજ ડીડ જ ઇનવેલિડ છે. આ મોર્ગેજ ડીડ શું છે? ઇનવેલિડ. એટલા માટે એસબીઆઈ આ લેન્ડ વેચીને 10 કરોડ વસૂલ કરી શકે નહીં. એસબીઆઈ કીધું ના ના ભાઈ થોડી ઇનવેલિડ છે, જો બધાને સાઇન છે આ છે. ત્યાં જ કંપનીએ કીધું ભાઈ અમારા આર્ટિકલમાં શું લખ્યું છે, એમડી, સેક્રેટરી અને વર્કિંગ ડાયરેક્ટરની સાઇન હોવી જોઈએ, જ્યારે ખરેખર સાઇન કોની છે? એમડી અને સેક્રેટરીની છે.
એસબીઆઈ કીધું ભાઈ તમારા આર્ટિકલમાં શું લખ્યું છે, મેમોરેન્ડમમાં શું લખ્યું છે, અમને થોડી ખબર હોય, અમારું થોડું આ કામ છે બધું રીડ કરવાનું. ત્યારે જજ સાહેબે કીધું ભાઈ રોકો જરા, ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ શું કે છે? મેમોરેન્ડમ ને આર્ટિકલ પબ્લિક ડોક્યુમેન્ટ છે. કંપની સાથે કોન્ટ્રાક્ટ કરનાર, ડીલ કરનાર દરેક વ્યક્તિ પાસે એવી એક્સપેક્ટેશન કરવામાં આવે છે કે તમે મેમોરેન્ડમ ને આર્ટિકલના પ્રોવિઝન રીડ પણ કર્યા છે ને અન્ડરસ્ટેન્ડ પણ કર્યા છે. સમજાય છે ને? અને જો એનું પાલન નથી થતું તો એના માટે કંપની લાયેબલ નથી, આઉટસાઇડર લાયેબલ છે. એટલે જજ સાહેબે એક ડિસિઝન આપ્યો કે યસ, આ જે મોર્ગેજ ડીડ છે એ ઇનવેલિડ કહેવાશે અને એટલા માટે એસબીઆઈ શું નહીં કરી શકે? આ લેન્ડ વેચીને 10 કરોડ વસૂલ નહીં કરી શકે. જો કોઈ જગ્યા પર એક્ઝામ્પલમાં આપણે એવું નથી કીધું કે એસબીઆઈ ને 10 કરોડ નહીં મળે, એ મેટર આખી અલગ છે. આપણો આખો કેસ લો શેના પર છે? મોર્ગેજ ડીડ વેલિડ છે કે ઇનવેલિડ. બરાબર? એટલે કોઈ એમ નથી વિચારવાનું સર કંપનીનો ફાયદો થઈ ગયો 10 કરોડ પણ નહીં આપવાના. તો આપણે એવું કોઈ જગ્યા પર સેન્ટેન્સ વાપરો નથી, એ આપવાના જ છે. એના માટે એસબીઆઈ એક્સ લિમિટેડ પર કેસ કરી શકે, લીગલ એક્શન લઈ શકે, બધું કરી શકે. બટ ધ પોઈન્ટ ઇઝ મોર્ગેજ ડીડ વેલિડ છે કે ઇનવેલિડ? તો મોર્ગેજ ડીડ શું કહેવાશે? ઇનવેલિડ. અને રીઝન દરેકને ખ્યાલ આવ્યો? એટલે કે બેંક એવું દલીલ ના કરી શકે કે ભાઈ અમે શું કામ વાંચીએ, અમને થોડી ખબર હોય શું લખ્યું છે. ભાઈ તમને નહીં ખબર હોય કોને ખબર હોય? વાંચો. સમજાય છે ને? અને આપણો એના પછીનો ડોક્ટ્રાઇન ડોક્ટ્રાઇન ઓફ indoor management. ચાલો ત્રણે ત્રણ ડોક્ટ્રાઇનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્ટ્રાઇન. આ ડોક્ટ્રાઇન ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે એના એક્સેપ્શન, એના અપવાદના લીધે. અપવાદ સમજવો હોય પહેલા નિયમ સમજવો પડે તો અપવાદ સમજાશે ને. જોઈએ, બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. પહેલું સેન્ટેન્સ લખો છો, ધીસ ડોક્ટ્રાઇન, આ નિયમ operates in favor of person dealing with company. person કરતા શબ્દ લખો છો આઉટસાઇડર. અને આ નિયમ and operates in against of company. ટૂંકમાં ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ થી આમાં ઊંધું થશે. જો ક્યારેય કોર્ટમાં કંપની અને આઉટસાઇડર વચ્ચે કેસ થાય અને જજ સાહેબ શેના આધારે ડિસિઝન આપે? ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટના આધારે. તો કોના ફેવરમાં ડિસિઝન જશે? આઉટસાઇડરના ફેવરમાં ડિસિઝન જશે. કોના અગેન્સ્ટમાં ડિસિઝન જશે? કંપનીના અગેન્સ્ટમાં. દરેકને ખ્યાલ આવે છે પોઈન્ટ? એક્ઝેક્ટલી પોઈન્ટ શું છે? પોઈન્ટ લખતા જઈએ, સમજતા જઈએ, બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. પોઈન્ટ નંબર 2, outsider dealing with the company.
જે વ્યક્તિ કંપની સાથે ડીલ કરી રહ્યા છે, આપણે આપણા એક્ઝામ્પલમાં લઈએ એસબીઆઈ. એસબીઆઈ કોણ છે? આઉટસાઇડર. આઉટસાઇડર ડીલિંગ વિથ ધ કંપની is not required to inquire into internal management of company. શું કહે છે? જે વ્યક્તિ કંપની સાથે ડીલ કરી રહી છે તેણે કંપનીના ઇન્ટરનલ મેનેજમેન્ટમાં ઇન્ક્વાયરી કરવાની, તપાસ કરવાની જરૂર નથી. એટલે એસબીઆઈ બધું ચેક કરી શકે, મેમોરેન્ડમ વાંચી શકે, આર્ટિકલ વાંચી શકે, લેન્ડ કંપનીના નામે છે કે નહીં એ બધું કરી શકે, ટૂંકમાં કોન્ટ્રાક્ટ રિલેટેડ બધું કરી શકે, પણ કંપનીના મેનેજમેન્ટમાં બધું બરાબર ચાલે છે કે એની પૂછપરછ કે ઇન્ક્વાયરી ના કરી શકે. કેમ ના પૂછી શકે? બધા ડાયરેક્ટરો વચ્ચે બધું બરાબર છે ને, કે લડાઈ ઝઘડા થતા નથી ને, બીજી આમ તેમ તકલીફ હોય અત્યારે કહી દો, એવી ઇન્ક્વાયરી આઉટસાઇડર કરી શકે નહીં. આ જ પોઈન્ટનો એક્સટેન્સિવ મીનિંગ શું થાય? આ જ પોઈન્ટનો બીજો મીનિંગ એવો થાય, આઉટસાઇડર ડીલિંગ વિથ ધ કંપની can assume that, એવું માની લેશે કે there is no internal irregularity in management of company. સમજાય છે પોઈન્ટ? એટલે કે એસબીઆઈ માની લેશે કે ભાઈ ઇન્ટરનલ કોઈ ઇનરેગ્યુલારિટી છે નહીં, ઇન્ટરનલી બધું બરાબર ચાલી રહ્યું છે, ઓલ ઇઝ વેલ છે. સમજાય છે? પોઈન્ટ નંબર 3, outsider is protected. એટલે કે એસબીઆઈ ને આપણે પ્રોટેક્શન આપીશું, રક્ષણ આપીશું. શેનાથી? outsider is protected by any internal irregularity of company. ચાલો માની લો કંપનીમાં કઈ ઇન્ટરનલ ઇનરેગ્યુલારિટી છે પણ ખરા, તો એ ઇન્ટરનલ ઇનરેગ્યુલારિટીની અસર આપણે કોના પર નહીં થવા દઈશું? એસબીઆઈ એટલે કે આઉટસાઇડર પર થવા દઈશું નહીં. આપણે એસબીઆઈ ને કહીશું ડોન્ટ વરી, આ નિયમ તમારું પ્રોટેક્શન કરે છે. હજી એક ત્રીજો પોઈન્ટ લખું છું અને પછી આપણે એક એક્ઝામ્પલ જોઈશું. પોઈન્ટ નંબર 3, the benefit of this doctrine આ ડોક્ટ્રાઇન નો બેનિફિટ can be availed. availed એટલે મેળવી શકે. આ ડોક્ટ્રાઇન નો બેનિફિટ મેળવી શકાય only if, ક્યારે? બે કન્ડિશન ફૂલફિલ થતી હોય તો. કઈ બે કન્ડિશન? પોઈન્ટ નંબર 1, outsider read the provisions
મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ. પહેલો અને બેઝિક નિયમ શું છે આ બેનિફિટ મેળવવા માટેનો? તમે મેમોરેન્ડમ ને આર્ટિકલના નિયમો વાંચેલા હોવા જોઈએ. એન્ડ outsider has no knowledge of any internal irregularity. અને માની લો કે ઇન્ટરનલ ઇનરેગ્યુલારિટી હોય પણ ખરી, તો એની ખબર કોને ન હોવી જોઈએ? એસબીઆઈ ને, એટલે કે આઉટસાઇડર ને હોવી જોઈએ. જેણે ધ્યાનથી સાંભળ્યા હશે બધા પોઈન્ટ, એમને ઘણું બધું સમજાઈ ગયું હશે. પણ માની લો થોડો ઘણો ડાઉટ છે, તો આ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું એટલે ડાઉટ નીકળી જશે. એક એક્ઝામ્પલ જોઈએ. એક બેંક છે, રોયલ બ્રિટિશ બેંક. બેંકનું નામ શું છે? રોયલ બ્રિટિશ બેંક. રોયલ બ્રિટિશ બેંકે મિસ્ટર ટી પાસેથી લોન લીધી છે. લોન આપી નથી, લોન લીધી છે. કેટલાની લોન લીધી છે? 10 કરોડ. મિસ્ટર ટી નું આખું નામ છે ટર્કન, અને આ રૂલ્સ ઘણી બધી વાર ટર્કન્સ રૂલ તરીકે પણ ઓળખાય છે. કે એક્ઝામમાં તમને એવું પૂછી શકાય કે ભાઈ ટર્કન રૂલ વિશે શોર્ટ નોટ લખો અથવા એના એક્સેપ્શન જણાવો. હવે પોઈન્ટ ધ્યાનથી સાંભળજો. મેઇન આપણે આપણા કેસ લો પર આવીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ લો છે. આ લોનના બદલામાં એસબીઆઈએ મિસ્ટર ટી ને એક લેન્ડ મોર્ગેજ કરી અને બંને વચ્ચે થઈ એક મોર્ગેજ ડીડ. ઘણા હવે સવાલ પૂછશે, સર ક્યાંથી ઇન્ટરેસ્ટિંગ સેમ કેસ લો તો છે? જો અત્યાર સુધી તો સેમ કેસ લો છે. યસ, લોન લીધી અને એમની વચ્ચે મોર્ગેજ ડીડ બની. હવે આર્ટિકલમાં શું લખેલું છે? આ કંપનીના આર્ટિકલમાં એવું લખેલું છે કે director can obtain loan with the authority of shareholder. ઓથોરિટી એટલે સાદી ભાષામાં તો પરમિશન. કે શેર હોલ્ડરની પરમિશનથી ડાયરેક્ટર શું કરી શકે? લોન લઈ શકે. આવું લખેલું છે. આ લોન કોના દ્વારા લેવામાં આવી છે? આ લોન લીધી છે બાય ડાયરેક્ટર. But the important fact is that without approval of shareholder. આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નંબર 3 એન્ડ પોઈન્ટ નંબર 4 સમજાય છે દરેકને? લોન ડાયરેક્ટરે જ લીધી, પણ એને શું નથી કર્યું? શેર હોલ્ડર પાસેથી પરમિશન લીધી નથી. સેમ થયું આ કેસ જેવું છે. રોયલ બ્રિટિશ બેંક આ લોન પે ન કરી શકી. પોઈન્ટ નંબર 5. મિસ્ટર ટીને તો એમ જ હતું કે આપણને કોઈ ફરક નથી પડતો, શા માટે એક લેન્ડ આપણને ગીરવે મૂકી છે, એ લેન્ડ વેચી દઈશ અને 10 કરોડ લઈ લઈશ. આ કેસની જેમ જ કંપની એવું કીધું કે ભાઈ આ મોર્ગેજ ડીડ તો ઇનવેલિડ છે. આ મોર્ગેજ ડીડ શું છે? ઇનવેલિડ.
રીઝન શું આપ્યું કે ભાઈ અમારા ડાયરેક્ટરે લોન તો લીધી છે પણ શેર હોલ્ડર ની પરમિશન લીધી નથી. હવે કોર્ટનું જજમેન્ટ શું હતું? કોર્ટનું જજમેન્ટ એવું હતું કે આ મોર્ગેજ ડીડ વેલિડ કહેવાશે. સર તમે તો 5 મિનિટમાં બની ગયા. અહીંયા તમે કહેતા હતા વેલિડ નથી અને અહીંયા કહો છો વેલિડ છે. હું નથી ફરી ગયો, કેસમાં જજમેન્ટ ફરી ગયું છે. બરાબર? હું તો ખાલી તમને ફેક્ટ કહું છું. રીઝન શું હતું? આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે. રીઝન એવું હતું કે આ વેલિડ હોવાનું રીઝન શું? રીઝન એવું હતું કે it is internal irregularity that director obtain loan without authority of shareholder. shareholder ની authority વગર લોન લેવી એ ઇન્ટરનલ ઇનરેગ્યુલારિટી છે. આર્ટિકલ નું કમ્પ્લાયન્સ નથી થયું એવું નહીં માની શકીએ, કારણ કે ડાયરેક્ટરે લોન લીધી. અહીંયા પણ એ જ હતું, ડાયરેક્ટર લોન લઈ શકે. અહીંયા પણ એ જ હતું ને. તો ડાયરેક્ટરે લોન લીધી, ઇટ મીન્સ શેનો કમ્પ્લાયન્સ થઈ ગયું? શેનો કમ્પ્લાયન્સ થઈ ગયું? આર્ટિકલ નું કમ્પ્લાયન્સ થઈ ગયું. સર આર્ટિકલ નું તો અહીંયા અધૂરું કમ્પ્લાયન્સ થયું ને? નહીં, પૂરેપૂરું થયું. કઈ રીતે? આ જે સેકન્ડ પાર્ટ છે ઓથોરિટી ઓફ શેર હોલ્ડર, આને કોર્ટે શું ડિક્લેર કર્યું? ઇન્ટરનલ મેનેજમેન્ટ. આ કંપનીની આંતરિક બાબત છે કે તમે મિસ્ટર ટી તરીકે થોડીક વાર વિચારો. આપણે વધીને શું અશ્યોર કરી શકીએ કે ભાઈ ડાયરેક્ટર લોન લે છે કે નહીં? સમજાય છે ને? શેર હોલ્ડર નું એપ્રુવલ લીધું કે નહીં આપણે નહીં પૂછી શકીએ. કેમ? કારણ કે એ શું થઈ ગઈ? ઇન્ટરનલ મેટર થઈ ગઈ. આપણે અહીંયા લખ્યું ને, ઇન્ટરનલ મેટર ની ઇન્ક્વાયરી કરવી જરૂરી નથી. સમજાય છે દરેકને? અને એટલા માટે અહીંયા એવું જજમેન્ટ આવ્યું કે આ મોર્ગેજ ડીડ વેલિડ કહેવાશે. મિસ્ટર ટી આ લેન્ડ વેચીને 10 કરોડ રૂપિયા રિકવર કરી શકે. અને આપણે જો ઉપરના 2 પોઈન્ટ હતા, મિસ્ટર ટી ને આનો બેનિફિટ એટલા માટે મળ્યો કારણ કે એણે શું કરેલું હતું? મેમોરેન્ડમ ને આર્ટિકલ રીડ કરેલું હતું. સમજાય છે દરેક? મેં તમને આ પોઈન્ટ શરૂ કર્યો ત્યારે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લીધો હતો કે આખો રૂલ્સ ઇમ્પોર્ટન્ટ શા માટે છે? બીકોઝ ઓફ ઇટ્સ એક્સેપ્શન. એક્સેપ્શન કયા છે જોઈએ અને સમજીએ. એક્સેપ્શન્સ બોલો. એક્સેપ્શન એટલે શું? અપવાદ સિવાયનું કહેજો. આઉટસાઇડર ને બેનિફિટ મળશે નહીં. કાઉન્સમાં લખી દઉં છું, આઉટસાઇડર ને નો બેનિફિટ. એવું ક્યારે થશે? પહેલો પોઈન્ટ લખું છું. if person has knowledge of internal irregularities then તો પછી he cannot avail, એને નહીં મળી શકે benefit of this doctrine. આ નિયમનો બેનિફિટ. સર એક્ઝેક્ટલી શું કહેવા માંગો છો સમજાવો. બહુ ઈઝી પોઈન્ટ છે, ખ્યાલ આવી જશે. માની લો
મિસ્ટર ટી આ કંપનીનો જ વન ઓફ ધ ડાયરેક્ટર હોય. કંપનીમાં 5-10 ડાયરેક્ટર હતા ને એમાં એક ડાયરેક્ટર કોણ હતો? ટી. જો કોર્ટે પોતાના જજમેન્ટમાં શું કીધું? ટીને ખબર નહીં હોય. શેની નહીં ખબર હોય? કંપનીના ઇન્ટરનલ મેનેજમેન્ટ. પણ જો ટી પોતે ડાયરેક્ટર છે તો શું એને બધી ખબર હોય ઇન્ટરનલ મેનેજમેન્ટની? યસ. કંપનીની જનરલ મીટિંગ થઈ છે કે નહીં શું ટીને ખબર હોય? યસ. શું ટીને ખબર હોય મિસ્ટર ડાયરેક્ટરે પરમિશન લીધી છે કે નથી લીધી? યસ. તો જો ટીને ખબર હોય કે આ ડાયરેક્ટરે આ પરમિશન નથી લીધી તો પછી મિસ્ટર ટીને આ નિયમનો બેનિફિટ મળશે. ક્લિયર છે? સેકન્ડ પોઈન્ટ જે ઓલરેડી આપણે ઉપર ડિસ્કસ કર્યો, if person has no knowledge of article or memorandum, જો વ્યક્તિ પાસે શું નથી? આર્ટિકલ કે મેમોરેન્ડમ નો નોલેજ નથી. એટલે વ્યક્તિને નથી ખબર. શેની નથી ખબર? આર્ટિકલ અને મેમોરેન્ડમ માં શું લખ્યું છે. તો પછી સેમ પોઈન્ટ, he cannot avail benefit of this doctrine. જો ખરેખર એક્સેપ્શનના પહેલા બે પોઈન્ટ આપણે અહીંયાથી લીધા છે. ખ્યાલ આવે છે? જે શરત હતી કે ભાઈ કઈ શરત હતી કે આ બે કન્ડિશન પૂરી થાય તો તમને બેનિફિટ મળે. એનો ઇનડાયરેક્ટ મીનિંગ જો એ શરત પૂરી નહીં થાય તો એ બેનિફિટ મળે. હવે બીજા પણ અમુક પોઈન્ટ છે, જોઈએ. પોઈન્ટ નંબર 3, point number 3. આ point બહુ ઇન્ટરેસ્ટિંગ છે. if person has any suspicious ground of irregularity, જો વ્યક્તિ પાસે શું છે? ઇનરેગ્યુલારિટી ના સસ્પિશિયસ ગ્રાઉન્ડ છે. એટલે કે વ્યક્તિને ડાઉટ છે. સસ્પિશિયસ ગ્રાઉન્ડ હોવું મીન્સ ડાઉટ હોવો. શેનો ડાઉટ છે? ઇનરેગ્યુલારિટી થાય એવા પૂરેપૂરા રીઝન છે. કોની પાસે એવા રીઝન છે? આઉટસાઇડર પાસે. બટ he neglect this fact. પણ જો એ વ્યક્તિ આ ફેક્ટને નિગ્લેક્ટ કરે છે તો પછી then same sentence, he cannot avail benefit of this doctrine. સમજાવું છું, એક્ઝામ્પલ આપીશ એટલે સારી રીતે સમજાઈ જશે. જો એકવાર શું થાય, એક્સ લિમિટેડ કંપનીમાંથી એનો ક્લાર્ક મિસ્ટર શ્યામને કંપનીની લેન્ડ વેચવા માટે આવ્યો. એક્સ લિમિટેડમાંથી મિસ્ટર શ્યામને લેન્ડ વેચવા માટે કોણ આવ્યો? કંપનીનો ક્લાર્ક. એણે એવું કીધું કે ભાઈ 1 કરોડની લેન્ડ છે, કંપનીને રૂપિયાની બહુ જરૂર છે, હવે તમને 20 લાખમાં આપવા તૈયાર છે. જેવી આ ઓફર સાંભળી મિસ્ટર શ્યામના માઇન્ડમાં લડ્ડુ ફૂટે, મન મેં લડ્ડુ ફૂટા. જબરજસ્ત ઓફર આવી ગઈ. 1 કરોડની લેન્ડ ખાલી 20 લાખ. એણે કોન્ટ્રાક્ટ કરી લીધો, ખરીદી લીધી લેન્ડ 20 લાખમાં. ખુશ થઈ ગયો. 2-4 દિવસ સપના જોઈ લીધા કે 1 કરોડમાં વેચી દઈશ, 80 લાખના પ્રોફિટ પૈસે. પછી ખબર પડી આ ક્લાર્ક તમારી સાથે સ્કેમ કરી ગયો.
ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવીને વેચી ગયો, ખરેખર એ લેન્ડ કંપની પાસે જ છે. આ કેસમાં મિસ્ટર શ્યામે બે ભૂલ કરી, જો તમે નોટ કરી હોય તો. પહેલી ભૂલ, જ્યારે કોઈ વ્યક્તિ 1 કરોડની માર્કેટ વેલ્યુની વસ્તુ 20 લાખમાં વેચવા આવે તો એક શું સસ્પિશિયસ ગ્રાઉન્ડ ક્રિએટ થયા, ડાઉટ ક્રિએટ થયો? યસ. તો મિસ્ટર શ્યામેની ઇન્ક્વાયરી કરવી જોઈતી હતી. અને એના કરતા મોટો ડાઉટ, સસ્પિશિયસ ગ્રાઉન્ડ. માની લે 1 કરોડની લેન્ડ હતી, 1 કરોડ 20 લાખમાં ઓફર આવી, તો ડાઉટ નહીં જાય ને? જશે. કંપનીની ફિક્સ એસેટ્સ વેચવા માટે ક્લાર્ક ના આવે, કંપનીના ડાયરેક્ટર આવે. સમજાય છે ને? તો ખરેખર આ બંને પોઈન્ટમાં શ્યામના સસ્પિશિયસ ગ્રાઉન્ડ હતા, પણ એણે એના બેનિફિટ માટે એને નિગ્લેક્ટ કર્યા, કોઈ કેવું નથી એમ, નહીતર ઓફર જતી રહેશે. તો હવે આ કેસમાં મિસ્ટર શ્યામને આ ડોક્ટ્રાઇનનો બેનિફિટ મળશે નહીં. સમજાય છે પોઈન્ટ? પોઈન્ટ નંબર 4, in case of illegal transaction, benefit of this doctrine cannot be availed. સિમ્પલ છે. શરૂઆત જ આપણે ત્યાંથી કરી કે બધી વસ્તુ લીગલ ટ્રાન્ઝેક્શન માટેના બધા નિયમો. જો કોઈ જગ્યા પર ઇનલીગલ ટ્રાન્ઝેક્શન થાય છે કે ગેરકાયદેસર કામ કરો છો, પછી તમે એમ કહો ભાઈ હું આઉટસાઇડર છું, મને બેનિફિટ મળવો છે, તો કોઈ બેનિફિટ મળશે. અને એના પછીનો પોઈન્ટ, પોઈન્ટ નંબર 5, in case of fraud or forgery, જ્યારે ફ્રોડ કે ફોર્જરી થાય ત્યારે આ ડોક્ટ્રાઇન નો બેનિફિટ નહીં પડે. આ છેલ્લો પોઈન્ટ સમજવા જેવો છે. એક કંપની છે એક્સ લિમિટેડ. એક્સ લિમિટેડના 1000 શેરનો એક શેર સર્ટિફિકેટ મિસ્ટર શ્યામને મળે છે. એટલે કે મિસ્ટર શ્યામ પાસે એને ખરીદ્યા છે શેર, એવું એક રસ્તામાંથી મળ્યું છે અને શેર પરચેસ કર્યા છે. મિસ્ટર શ્યામ પાસે કેટલા શેર છે? 1000 શેર. હવે આગળ જઈને એવી ખબર પડી કે આ શેર સર્ટિફિકેટમાં જે બે ડાયરેક્ટરની સાઇન છે, એ ફોર્જડ છે, ખોટી છે. શું ખબર પડી? શેર સર્ટિફિકેટમાં જે સાઇન છે એ ફોર્જડ સાઇન છે, ડુપ્લિકેટ સાઇન છે, બીજા કોઈએ કરેલી સાઇન છે. કંપની એવું કહે છે મિસ્ટર શ્યામને એક પણ શેર નહીં મળે. મિસ્ટર શ્યામ એવું કહે છે કે ભાઈ પ્રેક્ટિકલી વિચારો તો કોની સાઇન ઓરિજિનલ છે, ડુપ્લિકેટ છે, એવું વેરીફાઈ હું કરી શકું નહીં. આપણે જ કરી શકીએ ને? આપણને કેમ ખબર પડે? આપણે રિલાયન્સના શેર ખરીદ્યા, શેર સર્ટિફિકેટ હાથમાં આવ્યું તો આપણને થોડી ખબર હોય કે અંદર જેની સાઇન છે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. એટલે મિસ્ટર શ્યામે આ દલીલ કરી કે ભાઈ હું વેરીફાઈ નહીં કરી શકું કે આ સાઇન ઓરિજિનલ છે કે ફોર્જડ છે. એ કામ કંપનીનું છે ને એટલા માટે મને આ શેર મળવા જોઈએ. બંનેની દલીલ પોતપોતાની જગ્યાએ રાઈટ છે. કોર્ટનો જજમેન્ટ એવો હતો કે જે ફોર્જડ છે એની ઇફેક્ટ નીલ, વોઇડ છે, અને જેની કોઈ વેલિડ ઇફેક્ટ જ નથી આવતી એમાં તમને કોઈ બેનિફિટ મળી શકે નહીં. આઈ રિપીટ,
મિસ્ટર શ્યામને આ 1000 શેર નહીં મળે, નુકસાન જશે, પણ એ નુકસાન માટે મિસ્ટર શ્યામ કોના પર કેસ કરશે? જેની પાસેથી એણે શેર ખરીદ્યા હતા એના ઉપર. પણ એઝ ફાર એઝ કંપની ઇઝ કન્સર્ન, તો કંપની આ શેર આપવા માટે લાયેબલ નથી. સમજાય છે ને? કારણ કે જજ સાહેબ એક જ કીધું ભાઈ બેનિફિટ શેનો મળે? વેલિડ ટ્રાન્ઝેક્શન હોય તો. જે ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ જ નીલ છે, નલિફાઈડ થઈ ગયું છે, એનો બેનિફિટ તમને મળી શકે. દરેકને ખ્યાલ આવ્યો? ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ.